મોજ મસ્તી કરતા કરતા મારા ભાઈઓ જો ફૂલ મોજ કરતા કરતા જાય છે. અમે જેટલા ચલીને આવ્યા ને કે થાકી ગીતા ને આ બાજુ આવ્યા ને ફરવામાં તો એવી મજા આવી, કઈ થકારો કાંઈ નથી લાગતો. એવી મજા આવે છે. જો અહીંયા ખાલી મજાક મસ્કરી કરતા કરતા જઈ રહ્યા છે. એ વ્લોગ છે આપણો, વ્લોગ એક નંબર બન્યો છે. ચાલો એ વાત પર આપણે તમે સબસ્ક્રાઇબ કરી નાખજો ને બેલ આઇકન હોલ પર સિલેક્ટ કરી નાખજો. માધુપુરમાં હવે જવાનું છે ફરવા. તમને વિડીયો સારો લાગે તો લાઈક કરી નાખજો, ફોલો કરી નાખજો. ચાલો આપણે મળીએ માધુપુરના નજારે. બસ સ્ટેશનથી થોડાક આગળ આવશું 500 મીટર, અહીંયા ફરવાનું આવશે. અહીંયા રૂકમણીમાનું મંદિર છે. અહીંયાથી આ રસ્તો છે, ત્યાં જોઈ લ્યો તમે લોકેશન. અમે જઈ રહ્યા છીએ રૂકમણી મંદિરે. રૂકમણી માના મંદિરે ફરવા જવાનું છે. જ્યાં રસ્તો છે ને આ બોર્ડ પે લખેલો છે અહીંયા. ચાલો રૂકમણી માના મંદિરે જઈને આપણે મળશું આપણે આરામથી. બ્લોકમાં બન્યા રહેજો. માના મંદિરે પહોંચીએ ને અમારા બધી બેગ ને બધી છે. આ ભાઈની કદાચ 24 વર્ષ પહેલા જે સ્કૂલમાં ભણતો હતો ને એ સ્કૂલમાં અમે મૂકીને આ બધી પાસ્તા ને બધી. આ જો રૂકમણી માનો રસ્તો મંદિરનો એક નંબર નજારો છે. આ વિડિયોની આગળ હું ફોટો મૂક્યો છે, બરાબર છે? નજારો એટલે એક નંબર છે. ચાલો આપણે મંદિરે જઈને આપણે મળશું. હવે આપણે બ્લોગમાં બન્યા રહેજો. રૂકમણી માના મંદિરે પહોંચી ગયા. તમે જુઓ અહીંયા ઓલું નવું મંદિર છે, ત્યાં જૂનું પણ મંદિર હશે. આ ઓલું નવું બનાવ્યું છે. અહીંયા કંઈક બીજું કઈ ખબર નહીં. ભગવાન યાત્રા કરતા હતા ત્યારે ગોપીઓ આમાં સ્નાન કરતા હતા. કૃષ્ણ ભગવાન સાથે ગોપીઓ સ્નાન કર્યા હતા. ગોપી કુંડ, સોરી ગોપી કુંડ. આ ગોપી કુંડ છે. આમાં શ્રી કૃષ્ણ ભગવાન અને ગોપીઓએ સ્નાન કર્યું હતું જ્યારે દ્વારકાની યાત્રા એ લોકોની હતી ને ત્યારે. હાલે ચાલો આપણે અહીંયા હાથ પગ ધોઈ લે, પછી આપણે જાશું. આપણા બ્લોગમાં બન્યા રહેજો. ચાલો અહીંયાથી જવાનું છે. ચલો ચાલો આપણે મળીએ પાણીમાં આસ્તે આસ્તે જતા જતા. જરીક સરે છે, ક્યાંથી જવાનું છે આપણા બ્લોગમાં બન્યા રહેવો. ફૂલ પાણી ભરેલું છે એટલે અહીંયા પાણી છે, નહીં તો અહીંયા પાણી નહીં હોય. અમારે જવાનું છે, બંધ થઈ ગયું છે હમણાં. બંધ છે પાણીના હિસાબે, બંધ કરી નાખ્યું. પછી આપણે ફરીને જવું પડશે હવે. આ છે ગોપી કુંડ. આ છે માધવપુરનું માધવપુર છે ગોપી રૂકમણી માનું મંદિર. અને આ છે ગોપી કુંડ. અહીંયાથી શ્રી કૃષ્ણ ભગવાનએ સ્નાન કરેલું હતું. પ્રભુની બેઠક પણ છે. અત્યારે બંધ છે. અત્યારે બંધ છે. પ્રભુની બેઠક છે. શ્રી કૃષ્ણ ભગવાનની બેઠક. પછી બધી ફરવા જ આપણે અનુભવ હોય કે કેવું છે કેવું નહીં. ચાલો આપણે બ્લોગમાં બન્યા રહેવો. તમે બસમાં બેસીને પણ આવો તો અહીંયા માધુપુર ઉતરીને માધુપુર થોડાક ચાલીને આવવાનું છે. કેટલા 2 કિલોમીટરનું અંતર છે. સ્કૂલ રૂકમણી માના મંદિરની બાજુમાં જ છે. શ્રી કૃષ્ણજીએ રૂકમણી માના સાથે લગ્ન કર્યા હતા. ત્યાં મંડપ છે, वो भी અહીંયા બાજુમાં જ છે. ચાલો આપણે ત્યાં જઈને આપણે મળશું. જ્યાં ફેરા ફર્યા હતા ત્યાં આપણે ત્યાં નથી આવેલા એટલા બધી, એટલા પણ એટલી બધી અનુભવ નથી. ચાલો આપણે પહોંચી ગયા જે કૃષ્ણ ભગવાન રૂકમણી માના સાથે લગ્ન કર્યા હતા ત્યાં. લગ્ન ચોરીના ફેરા ફેરા ફેર્યા હતા ત્યાં. ટાઈમ આઉટ એટલે 12 વાગી ગયા મંદિર બંધ થઈ ગયું. નહીં તો દેખાડશે તમને. 12 થી તમે દર્શન કરી લ્યો. આ જગ્યા પર ફેરા પડે જ્યાં મંડપ છે. આ જગ્યા પર કયા કે અહીંયા જ્યાં ફેરા ફેરા છે. આ જગ્યા પર અહીંયા ફેરા ફેર્યા હતા. લગ્ન જ્યાં થયા હતા રૂકમણી માના સાથે. અહીંયા તમે જુઓ બોર્ડ ઉપર વાંચી લેજો તમે.
આ જગ્યા જોઈ રહ્યા છો તમે, એ આ જગ્યા છે કે શ્રી કૃષ્ણ ભગવાન રૂકમણી માના સાથે લગ્નના ચોરી આટા ફેર્યા હતા. એ આ પોતે આ જગ્યા છે. આવી રીતના બનાવવામાં આવેલું છે, તમે જોઈ શકો છો. આ શ્રી કૃષ્ણ ભગવાને ચોરીના આટા ફેર્યા હતા રૂકમણી સાથે. એ આ જ જગ્યા છે. આ જ જગ્યા માધવપુરમાં આવેલી છે. માધવપુર ઘેડ જે પોરબંદર તાલુકામાં આવેલું છે. લોકેશન બતાવી. લોકેશન તમે જો બહુ ખૂબ સરસ મજાની છે, બહુ મજા આવે. હમણાં તો 12 વાગ્યાનો સમય છે એટલે કોઈ પબ્લિક નથી, એટલે કેમ કે બધી દરવા બધી બંધ થઈ જાય હમણાં, દર્શન હરકા નહીં થાય. તમે જુઓ અહીંયા બહુ સરસ મજાની લોકેશન છે, ફરવા જેવી છે. તમે અહીંયા આવો તો બહુ મજા આવશો. અહીંયા આવો તો તમે બપોરના આવો તો તમે 2-3 વાગ્યા 3 વાગ્યાના ગાળામાં આવજો. બહુ સુકૂન મળે, શાંતિ. અહીંયા આવીને 1-1.5 કલાક બેસજો, તમે સુકૂન બહુ મળશે, આરામથી બહુ મજા આવશે. ચાલો આપણે ફોટા શૂટિંગ કરી લેશું આરામથી. રૂકમણી માના ને બધી દર્શન થઈ ગયા. હવે જાય છે નીલકંઠ મહાદેવે. નીલકંઠ મહાદેવના દર્શન બી કરી લે આરામથી. ક્યાંથી રૂકમણી માનું મંદિર છે ને ત્યાંથી 50 થી 100 મીટરની આસપાસ છે. 50 થી 100 મીટરની આસપાસમાં છે નીલકંઠ મહાદેવનું મંદિર. આ જો નજારો છે એક નંબર, હરિયાળી જોવો તમે ખાલી, બહુ મસ્ત મજાની છે. લોકેશન છે એક નંબર. તમે કોઈ પણ આવો ફરવા, એક નંબર લોકેશન છે. એટલે હરિયાળી ને ચલો નીલકંઠ મહાદેવ ને મેરે જાય દર્શન કરી લેશું પ્રેમથી, પ્રેમ ભાવથી. હા ભાઈ વાત કરે છે 22 વર્ષ પહેલાની વાત અમને કરે છે. ચલો આપણે નીલકંઠ મહાદેવના મંદિરે પહોંચી ગયા. ચલો ત્યાં દર્શન કરી લઈએ આરામથી. મહાદેવના મંદિરે પહોંચી ગયા. તમે જુઓ નીલકંઠ મહાદેવના મંદિરે. આ બધી જ્યોતિર્લિંગ લખેલી છે, 12 જ્યોતિર્લિંગ લખેલી છે. નીલકંઠ મહાદેવ મંદિરે કામ ચાલુ છે. તમે જુઓ અહીંયા અંદર કામ ચાલુ છે બધી. ચાલો આપણે દર્શન કરી લ્યો તમે બધાય. કેવું બધી હરિયાળી છે. નીલકંઠ મહાદેવના મંદિરની પાછળ જ છે ગુફા. તમે જુઓ અહીંયા આ નીલકંઠ મહાદેવની પાછળ છે ગુફા. એમ લોકોની માન્યતા છે કે ગુફા જ્યાં મૂળ દ્વારકા, અમારું ગામ છે ને મૂળ દ્વારકા કોડીના તાલુકાથી ગુફા અંદર થી જાય છે. આ ગુફા આ કનેક્ટ અહીંયા પણ થાય છે. એનું આ સબૂત છે. કહેવાનો મતલબ છે કે શ્રી કૃષ્ણ ભગવાન ગુફાની અંદરથી યાત્રા કરી હતી, એટલે આ ગુફા સીધી દ્વારકા સુધી છે. લોકોનું એવું માન્યતા છે. તો અહીંયા પણ નીલકંઠ મહાદેવ જસ્ટ પાછળ પર આ ગુફા આવે છે. તમે જોયું આપણે ઉમેશભાઈ શું કીધું. અમારા મિત્ર નીલકંઠ મહાદેવના દર્શન કરી લીધા. હવે ઓશો આશ્રમ જઈ રહ્યા છે. અહીંયાથી કેટલાક 500 મીટરની રેન્જમાં હશે. કા 500 મીટર બાકી છે આશ્રમ. ચલો ને આશ્રમ જઈને એટલે નીલકંઠ મહાદેવની મંદિરની પાછળ જ છે. આ જો બેકગ્રાઉન્ડ જંગલનો તમે રાસ્તો જોઈ શકો છો. તમે કોઈ પણ આવો તો તમે અહીંયા આવજો. વાંદરા અને બધી છે ઉપર.
બહુ મસ્ત છે બધાય. વન કહેવાય અને વન માધવપુરનું વન. માધવપુરનું વન એટલે જંગલ ટાઈપ છે કુદરતી વન. થોડુંક. આ કુદરતી છે બધાય. ઉપર જો આપણા હનુમાનજી. જય શ્રી રામ. જય શ્રી રામ. છે બહુ ભક્ત છે બધાય અહીંથી ઉતર જા. શ્રી રામના. ત્યાં જુઓ ખાલી લોકેશન છે એક નંબર. વાહ, અહીંયા આપણે જવાનું છે. અહીંયા અમે જીતા એકવાર. મને હમણાં ખ્યાલ આવ્યું કે અમે બધી અહીંયા ફરવાની બધી આવેલા છે. એક વાર આવેલા છે. તમે જુઓ ખાલી અહીંયા જોઈ લો મહાદેવ દેખાય આપણો. મહાદેવ આપણે ત્યાં પે જશું આપણે આરામથી. આપણા બ્લોગમાં બન્યા રહેજો. પેલા આશ્રમ જઈ આવીએ. આશ્રમ જઈને પછી જશું, નહીં તો આપણે ત્યાં જશું પછી આશ્રમ જશું. આપણા બ્લોગમાં બન્યા રહેજો. અહીંયા આશ્રમનો રસ્તો પડી ગયો. અહીંયા જો બે રસ્તા પડે. અહીંયા ત્યાં ઓશો આશ્રમનો રસ્તો છે અને બે રસ્તા પડે એટલે આ રસ્તે આપણે ડાબી બાજુ ફરી જવાનું. સીધા નહીં જવાનું, ડાબી બાજુ. પછી અહીંયા પછી ઓલું છે મહાદેવનું, ત્યાં પી જશું આપણે આ રસ્તે. આપણા બ્લોગમાં બન્યા રહેજો. ચાલો આપણે બ્લોગમાં આવી. નેચરલ જગા છે, બહુ મસ્ત છે. જે હનુમાન બાપા ઉભેલા છે. હનુમાન બાપાની મૂર્તિ છે અહીંયા. શ્રી ગણેશજીની પણ મૂર્તિ છે. તમે જુઓ અહીંયા બહુ જૂનવાડી છે. હા, બહુ જૂનવાડી બહુ છે નેચરલ. તમે બ્લોગમાં બન્યા રહેજો. જોઈને બહુ સુકૂન મળે છે, બહુ શાંતિ છે અહીંયા. ભીડભાડથી દૂર બહુ શાંતિ. તમે અહીંયા આવો, એમ લાગે છે કે કલાક બે કલાક તમે ટાઈમ આપો તો પછી અહીંયા તમે બેહો તો બહુ મજા આવશે. તમે જુઓ અહીંયા સૂર્ય ભગવાનનું અહીંયા બધી કોતરેલું છે. આગળ જેવી જગ્યા આવશે તમને એ રીતના ચાલો આપણે અહીંયા જંગલ ટાઈપમાં ઓલામાં આવીએ. હરિયાળી હરિયાળી ફૂલ હરિયાળી છે. તમે જુઓ અહીંયા બહુ મસ્ત. તો તમે ખાલી અહીંયા બહુ મસ્ત હરિયાળી છે, બહુ એક નંબર. તમે જુઓ ખાલી એક નંબર છે. ખંડના પહાડ પર આવી ગયા. આ જોવો કે એમ લાગે છે કે પહાડ છે ને બાજુમાં ગોવર્ધન પર્વત કરીને નામ છે. એ પર્વત પર આપણે પણ જશું. ત્યાં સનસન પોઈન્ટ છે. જો એક નંબર છે બધું. અહીંયા તમને બતાવશું. આ નીચે જોઈ શકો છો, બહુ ત્યાં સુંદર દ્રશ્ય છે. હરિયાળી છે એક નંબર જંગલ ટાઈપ. ચલો આપણે આગળ જઈને આપણે એમ કરીએ. અને નીચે જ બધી રસ્તા છે, ઉપર જ રસ્તા છે, બહુ રસ્તા છે. આખું ઓછો આશ્રમ છે. હા, ઓશો આશ્રમમાં છે અમે. ઓશો આશ્રમમાં પહોંચી આવી ગયા આપણે. જંગલ ટુ જંગલ ઓશો આશ્રમ. અહીંયા બધી રસ્તા બનાવે છે, બધી પેલું કાપીને બનાવેલો છે રસ્તો. આ બધી આખું પહાડને કાપીને બધી કરેલું છે. પેલું પહાડને કાપીને સીડીઓ બનાવેલી છે. આવો કંઈક રસ્તો બનાવેલો છે. આ ચોમાસાનો સમય છે. અહીંયા ટેન્ડીઓ તો ક્યાં ગયું? ટેન્ડીઓ તો ટેન્ડીઓ કે હોડી હતી ને? કા ઉમેશ? સુંદર નજારો. કા ઉમેશ? ટેન્ડીઓ કે હોડી હતી ને? ક્યાં ઉમેશ? અહીંયા હતી. ક્યાં છે? નેચરલ કોટરીને બનાવેલું છે. નેચરલમાં જે પહાડ છે ને, નેચરલ એને જ કોતરીને બનાવેલું છે. અહીંયા બીજી એક નાવાનું જેવું છે. પાણી સારું છે, ક્લિયર પાણી લાગે છે. અહીંયા બહુ મસ્ત લાગે છે. સેલ્ફી ફોટા પાડવામાં બહુ મજા આવી જશે અહીંયા. અહીંયા જુઓ તમે, અહીંયા રથ બનાવેલું છે કોતરીને. બહુ મસ્ત મજાનું રથ ટાઈપ બનાવેલું છે. બહુ પહેલાના જૂનવાડીમાં કારીગરો કેવા હતા, બધી કોતરીને બનાવવું એટલે
તે જો ને બધી પહાડ મતલબ છે ને અહીંયા બધી પહાડ કાપીને બધી બનાવેલું છે. એવું નથી કે નાના નાના ટુકડામાં બનાવેલું છે, મતલબ આખું મોટું પહાડ હોય ને પહાડને બધી કોતરીને બધી બનાવેલું છે. આ જો બધી આ બધી નેચરલ પહાડ હોય ને પહાડને કાપીને કોતરીને બનાવેલું છે. જુઓ તમે જે આપણે ટીવી સિરિયલમાં જોઈ હા, રહ્યા જુઓ. છીએ મહાભારત કે રામાયણ એ યુગની આપણને યાદ આવી જાય એવી આ અલગ દુનિયા છે. આ બધી પહાડ કાપીને જ બધું બનાવેલું છે. તો મિત્રો આ બધું રથ જગ્યા બનાવેલું. એકવાર તમે આવો જુઓ તમને અલગ જ સુકૂન મળશે. એમ લાગશે કે આપણે નહીં તો મહાભારતના યુગમાં આવી ગયા એવી આ જગ્યા. જુઓ તમે કોઈ બહુ મસ્ત છે, બહુ એટલે બહુ મસ્ત છે. એક નંબર બધી પહાડ કોતરીને બધી બનાવેલું છે. બધી નેચરલ પહાડ હોય ને પહાડને કાપીને બધી બનાવેલું છે. અને જો ભાઈ રથ ટાઈપ અહીંયા બનાવેલું કંઈક કામ કરી હતી. અડધું તો બધી દાટાઈ ગયું છે નીચે. આ બધી જો બહુ મસ્ત મસ્ત છે. જો પહાડ કેટલો ઉપર પહાડ છે. આ જો અહીંયા નેચરલ કોતરીને બનાવેલું છે. મેં છુપાઈને વિડીયો બનાવશું. તમને થોડું થોડું હોય તો મેં બોલવું છું, ગીત બનાવી લેશું. તમે જુઓ અહીંયા બધું અહીંયા કોતરીને બનાવેલું છે નેચરલ. ચાલો ઉપર જઈ રહ્યા છે. સૂર્ય ભગવાન છે, સૂર્ય ઉદય એટલે મતલબ અહીંયાથી સનસેટ બહુ મસ્ત દેખાય. અહીંયાથી સન પોઈન્ટ છે મતલબ બહુ મસ્ત દેખાય. હા જુઓ એવું છે નજારો. નજારો એટલે એક નંબર નજારો છે. અહીંયાથી સનસેટ દેખાય બહુ મસ્ત. જુઓ તમે છુપાઈને બનાવો છો વિડીયો, એલાઉડ નથી તોય બનાવવું પડે. તમને દેખાડું એટલે તમે બી અહીંયા કોખીલે આવો તો તમે બધું ફરી શકે. જુઓ બહુ મસ્ત છે. આ માધુપુર જંગલ. મહાદેવનું મંદિર આવું ટાઈપ છે. તમે બધું છે એક નંબર વ્યૂ ને બધી છે ફરવાની જગ્યા એટલે એક નંબર. અમને તો બહુ મજા આવે છે ફરવાની. તમે કોઈ પણ એકવાર આવો તો આવજો અહીંયા. અહીંયા જુઓ બધું વ્યૂ એટલે બહુ મસ્ત છે. આ તો વરસાદ આવેલો છે એટલું બધું ભરાઈ ગયું છે. આ રસ્તો જો નેચરલ રસ્તો જેમ બનાવેલો છે. અહીંયા ઉપર બધુંમાં જવાનું છે. આપણે જોતા આવીએ કેમ છે કેમ નહીં. આ પહાડ જુઓ, પહાડ ને બધી કાપેલું પહાડ બધી કાપેલું છે. બહુ પહેલાંનું છે, જૂનવારી બહુ રેસ છે આપણા. જુઓ બધી અહીંયાથી બી કંઈક જવાતું હશે, કાંઈ ને કાંઈ ફરવાનું એટલે બહુ છે, બહુ એટલે બહુ. આ તમે જુઓ અહીંયા ફરવાનું એટલે એક નંબર છે. ચાલો આપણા બ્લોગમાં બન્યા રહેજો. ચાલો આપણે આગળ જઈએ. હવે સનસેટનો પોઈન્ટ છે ને ત્યાં જઈને આપણે પહોંચશું. હવે ત્યાં ઉપર સનસેટ થાય એટલે સાંજના સનસેટ એટલે એક નંબર વ્યૂ છે એ પણ. ચાલો આપણે ત્યાં જઈએ. ત્યાં કંઈક મંદિર ક્યાં પહાડને કંઈક કહેવામાં આવે છે. ચાલો આપણે ત્યાં જઈને આપણે મળીશું. હા જુઓ તમે બધાય અહીંયા વાવ છે. અહીંયા જો અહીંયા વાવ છે. અહીંયા વાવ એટલે વાવમાં પાણી. જો તમે આપણો નજારો છે એક નંબર. પેલો કમલેશભાઈ શું કરી રહ્યા હતા કાંઈ ખબર નહીં. આ જેવો બધી કોતરેલો જ પહાડ છે. બધુંમાં પહાડ કોતરી લીધો. અહીંયા બધે નામ લખેલું છે જયેશ જે. આપણે આ બધું કાંઈ ના સુધરે. આપણે નેચરલ જગા હોય ને આપણે બધું બગાડે. જુઓ તમે હા જુઓ કયું મજાનું છે. તમે જો ખાલી હરિયાળી છે એક નંબર. વાસ પણ આવે, નેચરલ સુગંધ પણ આવે છે એક નંબર સુગંધ. એટલે હવામાં મતલબ સુગંધ પછી બહુ વાસ આવે છે. એટલે બહુ મસ્તની વાસ આવે છે. નેચરલ વાઇબમાં તમને ખબર હશે કેવી વાસ આવે હરિયાળીની.
ને આ વાંદરાવી બહુ છે, મતલબ અહીંયા ભક્ત બહુ છે શ્રીરામજીના ભક્ત. ને પશુ પક્ષીનો અવાજ બી બહુ મસ્ત આવે છે. તો બેકગ્રાઉન્ડમાં અવાજ આવતો હશે નહીં આવે. ગયા મહાદેવની પાસે, તમે જુઓ શું નજારો છે, એક નંબર. મહાદેવની પાસે જઈએ. અહીંયા નજારો છે એક નંબર. મેં અહીંયા આવ્યો તો કમસે કમ 5 થી 6 કે 7 વર્ષ પહેલા મેં આવ્યો હતો અહીંયા. અત્યારે બહુ સારું કરી નાખ્યું. જો અહીંયા ચપ્પલ ઉતારી નાખીએ. તમે જો ખાલી નજારો છે એક નંબર. અહીંયા જુઓ અમારા કમલેશભાઈ હિંચકા ખાઈએ છે. જુઓ તમે, આહા એક નંબર. ભદ્રકાલી, હા મહાદેવ પાછળની સાઈડ મહાદેવ છે. તમે જોઈ શકો છો. હા જુઓ કારીગરી કેમ કરેલી, બધી પેન્ટિંગ ને બધી બહુ મસ્ત મસ્ત છે. અહીંયા જુઓ બધી કારીગરી બધી બનાવેલી છે. પછી અહીંયા હવન બધી કરેલું છે. અહીંયા એમ કહે છે કે 10 મિનિટ ખાલી આરામ કરવો જાય. જેમ 10 મિનિટ ખાલી કરો તો તમને સુખ મોલું મળી જશે, આપણે આનંદ મળી જશે. અમે ઉતાર્યો તો અહીંયાથી વિડીયો ઉતાર્યો હતો. અહીંયા હતો મહાદેવ. તમે જુઓ બહુ મસ્ત છે જગા છે એક નંબર. અહીંયા પણ છે, જુઓ તમે. જુઓ બહુ મસ્ત મસ્ત જગા છે. હા જુઓ બધી કારીગરી, બધી પેન્ટિંગ તો જુઓ બહુ મસ્ત બનાવેલી છે. એક નંબર પેન્ટિંગ બનાવેલી છે. મોજ મસ્તી કરતા મારા ભાઈઓ જો અહીંયા ફૂલ મોજ કરતા જાય છે. અમે જેટલા ચલીને આવ્યા ને કે થાકી ગયા, ને આ બાજુ આવ્યા ને ફરવામાં તો એવી મજા આવી કઈ થકારો કાંઈ નથી લાગતો. એવી મજા આવે છે. જો અહીંયા ખાલી મજાક મસ્કરી કરતા જઈ રહ્યા છે. એ વ્લોગ છે આપણો, વ્લોગ એક નંબર બન્યો છે. ચાલો એ બાત પર આપણે તમે સબસ્ક્રાઇબ કરી નાખજો ને બેલ આઇકન હોલ પર સિલેક્ટ કરી નાખજો. ચાલો આપણે જોવાની નેચરલ જગ્યા એક નંબર પહાડની જગ્યા પર છે. ચાલો આપણા બ્લોગમાં બન્યા રહેજો. બહુ મજા આવે છે. ફૂલ મજા આવી ગઈ, ફૂલ મોજ. જો તમે અહીંયા ગુફા જેવું છે. અહીંયા કાંઈક જોવા જાય કેમ છે કેમ નહીં જોવા તો જાય, મજા આવી જાય. અહીંયા ગુફા છે, અંદર જાય કેમ છે કેમ નહીં, શું છે અહીંયા સીરી છે. જંગલમાં આવી ગયા, ઉપર જાય સીરી પર. અહીંયા કાંઈક નવું આપણે એક્સપેરિમેન્ટ કરીએ છીએ, યાત્રા કરીએ. ચાલો અહીંયા બહુ મજા આવી જાય. આપણે આ યાત્રા બહુ યાદગાર થશે. આવ્યા નથી આપણે. જોવો અહીંયા સીડી જેવું છે. અહીંયા તો પોઈન્ટ છે કિવાકનું, ઉપર જવાનું છે. જો મીરાબાઈ તમે જોવો અહીંયા ખૂબસૂરત નજારો. બધી માં ફરીએ છે. અહીંયા જંગલ ટાઈપ છે. જોઈએ આખો ઉતારેલ છે પેલે. જુઓ આજનો બ્લોગ જોયો, વિડીયો આખો. પર્વતે પહોંચી ગયા. જુઓ તમે પાપા સીડીઓ ચડવાની બહુ મજા આવી જાય. થાકી ગયા તો ચડવી પડશે. બહુ મજા આવે આમ તો ચડવાની. જુઓ કેટલા ફાસ્ટ ચડીએ છે. પહાડ ઉપર ગોંડર પર્વત કહેવામાં આવે છે આ પહાડને. અમારા બ્લોગમાં બન્યા રહેજો. માધુપુરની અંદર આવે.
બધું અહીંયા ને અહીંયા જ છે, બાજુમાં છે. 500 મીટરની રેન્જમાં છે બધી. તો મિત્રો આ છે ગોવર્ધન. તો આ મિત્રો આ છે ગોવર્ધન પર્વત. અહીંથી આખા માધવપુરનો વ્યૂ આવે છે. તો ઉપર ચડીએ પેલા. આ ઉપર ચઢાઈ વાળો રસ્તો છે. ચડીએ છે. બ્લોગમાં બની રહેજો. બહુ મજા આવે છે. આમ તો થોડી ઘણી તો મજા તો આવે છે. થાકારો એટલો બધો નથી લાગતો. ત્યાં તો સેલ્ફી બેલ્ફી લઈ લો 2 3 4 4 5 5. બ્લોગમાં બની રહેજો. તો પહોંચી ગયા. વ્યૂ જોજો ખાલી એક નંબર. આખું માધવપુરનું વ્યૂ દેખાશે. ઓહો ક્યાં નજારો છે, એક નંબર. તમે જોવો અહીંયાથી કેવો નજારો લાગે છે. આખું માધવપુર દેખાય છે. આખું માધવપુર જો તમે. વાવરણ પવનની ગતિ બહુ છે. તમે જુઓ તમે આખું દરિયો પણ દેખાય છે. જુઓ તમે દરિયો પણ દેખાય છે. આ જુઓ તમે આ દરિયો છે. ઓહો મેઘરાજાની પણ એન્ટ્રી રહી ગઈ. જો અહીંયા સન પહોંચ્યા. અહીંયાથી બહુ મસ્ત સન વ્યૂ દેખાય. અહીંયાથી સનસેટ પોઈન્ટ છે. હમણાં તો બપોરે સૂરજ અહીંયા છે માથે. હા તમે જુઓ અહીંયા બહુ મસ્ત જગ્યા છે. તમે જુઓ ખાલી 4 બાજુનો નજારો જુઓ ખાલી. સામે દરિયો છે. બહુ તોફાની છે. પણ આમાં મોબાઈલમાં એક નંબર વ્યૂ. બધું અમે ફરી લીધું. હવે ઉમેશભાઈની હોસ્ટેલે પહોંચીને નાહી ધોઈ ફ્રેશ થઈને પછી ત્યાંથી નીકળી જશું. ડાયરેક્ટ પોરબંદરની તરફ નીકળશું. તમે બ્લોગમાં બન્યા રહેજો. હોસ્ટેલમાંથી અમે જમીને નીકળી ગયા. હા જુઓ તમે હવે હોસ્ટેલમાંથી નીકળી ગયા. હોસ્ટેલ એટલે 22 વર્ષ પહેલાં ઉમેશભાઈ એમાં ભણતો હતો. 10મું પાસ કરેલો છે. એમાં તમે જમી બમીને આરામથી નીકળી ગયા. હવે જઈ રહ્યા સાહેબ પોરબંદર તરફ. માધવપુરમાં તો પહોંચી ગયા. પોરબંદર જેટલું ખેંચે એટલું આજે રાતના કેટલા 8 વાગ્યા લગન ચાલશું. આપણે બ્લોગમાં બન્યા રહેજો. ચાલો હવે આપણે અહીંયા બ્રિજ ઉપર ચાલો આપણે બ્લોગમાં બન્યા રહેજો. ચાલો મિત્રો માધવપુર ફરીને માધવપુરમાં બહુ ફરવાની મજા આવી. તમને માધવપુર સરસ મજાનો વિડીયો આપણો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરી નાખજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો. બેલ આઇકનને હોલ પર સિલેક્ટ કરી નાખજો. તમને બહુ મજા આવી માધવપુરમાં. તમને બહુ મજા આવશે તો લાઈક કરી નાખજો. ને કમેન્ટ સેક્શનમાં જણાવી દેજો તમને કેવો લાગ્યો આપણો માધવપુરનો બ્લોગ. अब मिलते हैं नेक्स्ट न्यू ब्लॉग में. बाय बाय.